જેમના પરસેવાની મહેકથી આ ધરતી મહેકે છે અને જેમની અથાગ પરિશ્રમથી આપણા સૌની થાળીમાં અનાજ પહોંચે છે, એવા આપણા ખેડૂત ભાઈઓને વંદન કરવાનો સમય આવી ગયો છે. ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ છે એક તપસ્યા. રાત દિવસની મહેનત, બદલાતી ઋતુઓ, આ સાથે જ આધુનિક ટેકનોલોજીનો સંગમ, આ બધું જ જ્યારે ભેગું થાય છે ત્યારે સર્જાય છે એક સફળતાની પ્રેરણાદાયી ગાથા. અમે આવી રહ્યા છે 25 માર્ચે કૃષિ રત્ન એવોર્ડ લઈને. પ્રગતિશીલ ખેડૂતો કે જેઓએ ખેતીમાં નવા આયામો સર કર્યા છે, પછી તે ભલે પ્રાકૃતિક ખેતી હોય, ટપક સિંચાઈ પદ્ધતિ હોય કે નવીનતમ બાગાયતી ખેતી. ખેડૂતોએ પોતાની મહા મહેનતે આ ધરતીને સોનું બનાવ્યું છે. તેવા જગતના તાતને કરાશે સન્માનિત કૃષિ રત્ન એવોર્ડ 2026. ખેડૂતોની સફળતાની વાર્તા દુનિયાને બતાવવાનો આ જ સમય યોગ્ય છે. આ એવોર્ડ છે જગતના તાતનો, આ એવોર્ડ છે ખેડૂતની મહેનતનો. તો મળીએ કૃષિ રત્ન એવોર્ડ 2026 માં 25 માર્ચે.